ભારતના લાખો મુસાફરો અને ખાસ કરીને વિદેશથી ભારત આવવા માંગતા આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે એક અત્યંત ચિંતાજનક અને મોટો વળાંક સામે આવ્યો છે. એર ઇન્ડિયાએ મે 2026ના સમયગાળામાં રોજની આશરે 100 જેટલી ફ્લાઇટ રદ કરવાનો એક બહુ જ મોટો અને કઠોર નિર્ણય લીધો છે, જેમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટનો સમાવેશ થાય છે. એર ઇન્ડિયા રોજની આશરે 1100 જેટલી ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે, જેમાંથી 10% જેટલો આ મોટો કાપ મુસાફરોની ઊંઘ ઉડાવી દેશે. આ ભયાનક નિર્ણય પાછળનું મુખ્ય કારણ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો યુદ્ધ જેવો તણાવ છે. આ વૈશ્વિક અસ્થિરતાને કારણે જેટ ફ્યુઅલ એટલે કે એટીએફની કિંમતોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 5%થી પણ વધુનો ધરખમ વધારો થયો છે. એરલાઇન્સના કુલ ખર્ચના 40% જેટલો હિસ્સો માત્ર ઈંધણ પાછળ જતો હોય છે અને એર ઇન્ડિયા પહેલેથી જ 20,000 કરોડ રૂપિયાથી વધુના નુકસાનમાં ચાલી રહી છે. ત્યારે હવે આ વધારાનો બોજ સહન કરવો કંપની માટે અશક્ય બની ગયો છે. બીજી તરફ પાકિસ્તાની એર સ્પેસ બંધ થવાને કારણે યુરોપ અને અમેરિકા જતી ફ્લાઇટ્સને હવે બહુ જ લાંબા રૂટ પરથી ઉડવું પડે છે, જેમાં વિયેના, સ્ટોકહોમ અને રોમ જેવા શહેરોમાં ટેકનિકલ સ્ટોપ્સ લેવા પડે છે, જેનાથી ઈંધણનો ખર્ચ અને મુસાફરીનો સમય બંને વધી ગયા છે. એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને સ્ટાફને મોકલેલા આંતરિક સંદેશમાં બહુ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હવે નફાકારક રહી નથી અને ખોટ ખાઈને વિમાન ઉડાવવું શક્ય નથી. આ કાપની સૌથી વધુ અસર લોંગ હોલ રૂટ એટલે કે લાંબા અંતરની ફ્લાઇટ્સ પર પડશે, જેમાં અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપુરના રૂટનો સમાવેશ થાય છે. ખાસ કરીને દિલ્હી અને મુંબઈથી ન્યુયોર્ક અને નેવાર્ક જતી ફ્લાઇટ્સ પર આની સીધી અસર જોવા મળશે, જેનો સીધો અર્થ એ છે કે હવે અમેરિકાથી ભારત આવતી ટિકિટોના ભાવ આસમાને પહોંચી શકે છે અને મુસાફરોએ બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ હવે સરકાર પાસે રાહતની માંગ કરી રહી છે, પણ અત્યારે તો મુસાફરો માટે સ્થિતિ બહુ નાજુક છે. જો તમે પણ આ ઉનાળામાં મુસાફરીનું આયોજન કરી રહ્યા હો તો અત્યારથી જ એર ઇન્ડિયાની વેબસાઇટ કે એપ પર તમારી ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરી લેવું હિતાવહ છે, કારણ કે ફ્લાઇટ્સ રદ થવાથી રીબુકિંગમાં બહુ મોટી ભીડ અને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જૂન 2026થી આ ફેરફારો બહુ જ કડકાઈથી અમલી બનવાના છે અને તેની અસર દરેક ગુજરાતી પરિવાર પર પડશે, જેઓ અમેરિકા કે કેનેડામાં સેટલ થયેલા છે. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ્સ રદ થવાથી માત્ર મુસાફરી જ નહીં પણ વેપાર અને ઇમરજન્સી કામ માટે જતા લોકો પણ મુસીબતમાં મુકાઈ ગયા છે. જો તમારી ફ્લાઇટ રદ થાય તો તાત્કાલિક રીબુકિંગ અથવા અન્ય વિકલ્પો તપાસી લેવા જોઈએ, કારણ કે આગામી સમયમાં ટિકિટના ભાવ ઘટવાના કોઈ સંકેતો દેખાતા નથી. ભવિષ્યમાં પણ જો આ રીતે મોંઘવારી વધતી રહેશે તો હજુ વધુ ફ્લાઇટ રદ થાય તેવી પૂરી શક્યતા છે. એર ઇન્ડિયાની આ મુસાફરી હવે મોંઘી અને અનિશ્ચિત બની ગઈ છે અને સામાન્ય માણસના ખિસ્સા પર આનાથી બહુ મોટો બોજ પડવાનો છે. દોસ્તો, એર ઇન્ડિયાની મુસાફરી જો કરવાના છો તો અત્યારે જ અમેરિકાથી ભારતની ટિકિટ બુક કરી લેજો અને તમારા તમામ ગુજરાતીઓને કહેજો કે અત્યારે ટિકિટ સસ્તી છે, ટૂંકા સમયમાં મોંઘી થશે, એટલે અત્યારે જ બુક કરી લેવી હિતાવહ છે. અને દોસ્તો, આ વિડીયોની સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.